સુરત શહેર એસઓજી પોલીસે વરાછામાં મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર સંચાલક પકડાતા પોલીસે સિરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે તપાસ આદરી। સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટ સહિતનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ચર્ચા ઉઠવા પામી છે। યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડતા આવા મેડિકલ સ્ટોર શોધી એસઓજી પોલીસે કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી હતી અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા, જેમાં એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા અસલમ ઇદ્રીસને વરાછામાં એક મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી, જે અંતર્ગત એસઓજીના અધિકારી તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી દુકાન નંબર 6 વાસુદેવ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી પાસે વરાછા ખાતેની અવી મેડિકલ સ્ટોર નામના મેડિકલ પર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલ્યો હતો અને મેડિકલ સ્ટોરના સંચાલક બળદેવ ચતુરસિંહ બોડાણાએ કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કરતા મળી આવ્યા હતા, જેથી એસઓજી પોલીસે મેડિકલ સ્ટોરમાંથી સિરપ અને ટેબ્લેટનો જથ્થો કબજે કર્યો હતો અને મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।